એસટીઆઈ મેઇન્સ માટે જેમને સેલ્ફ સ્ટડી કર્યું હોય તો એમને પહેલાં શું કરવાનું, દરેકે સિલેબસના ટોપિક છે એને ડિકોડ કરવાના. આપણે આજે પોલિટીના જે ટોપિક છે એને ડિકોડ કરીશું. ટોપિક નંબર 1ને આપણે ડિકોડ કરીએ. ટોપિક નંબર 1 આપેલો છે ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ. હવે તમારે શું કરવાનું છે કે તમારે કોઈ બી યુવા હોય કે પછી લક્ષ્મીકાંત હોય અથવા તો કોઈ બી અધર સોર્સિસ હોય એમાંથી આટલી વસ્તુ રીડ કરી નાખવાની. ભારતના બંધારણનું મહત્વ. હવે જ્યારે પણ મહત્વ તમે વાંચો ત્યારે ખાસ જે પણ તમને પોઈન્ટ મળે એ તમે બીજે ક્યાં યુઝ કરી શકો એ ખાસ જોજો. પછી નેક્સ્ટ તમારે શું વાંચવાનું, ભારતના બંધારણની ટીકા, જે દરેક બુકમાં આપેલી જ હોય છે એ તમારે વાંચી લેવી. ભારતનું બંધારણ વર્સિસ દુનિયાના બંધારણ, આ તમારે છે ને એનાલિસિસ તમને વિઝન આઈએસ અથવા તો બીજી કોઈ પણ યુપીએસસીના સોર્સમાંથી મળી જશે. આમાં બહુ ડિટેલમાં ના કરું, પરંતુ થોડી ઘણી માહિતી લઈ લેવી. યુપીએસસીમાં તો સ્પેસિફિક ટોપિક આપેલો છે, પરંતુ આપણે જીપીએસસીમાં નથી આપ્યો, પણ સ્ટીલ જીપીએસસી યુપીએસસીને ફોલો કરતી હોય છે તો કદાચ પેપર નીકાળવા બેસે ત્યારે જો કદાચ યુપીએસસીનો ક્વેશ્ચન આવી જાય તો કદાચ જીપીએસસીમાં પણ એ એડ કરી શકે છે. પછી નેક્સ્ટ ટોપિક તમારા બંધારણ સ્ત્રોત, જે આપણે બંધારણ જેટલા દેશોમાંથી, યુએસ હોય, કેનેડા હોય કે પછી યુએસએસઆર હોય, એ દરેક દેશોમાંથી બંધારણના કયા કયા ટોપિક લીધા છે એ આખું લિસ્ટ તમે યાદ કરી દેજો. અને પરંતુ તમારે એ પણ વાંચવાનું રહેશે કે ભારતે આ બધામાંથી થોડો ઘણો સોર્સ તો લીધો જ છે, પરંતુ ક્યાંક યુનિક ફીચર પણ તમને જોવા મળશે. એ યુનિક ફીચર જે દુનિયાના કોઈ પણ બંધારણમાં જોવા નથી મળતા એનું તમારે લિસ્ટ બનાવી દેવાનું, અને એની લિસ્ટ પણ તમે યાદ રાખી શકો છો. પછી સેમ બંધારણ સભા પર આજ સુધીમાં ફક્ત એક જ વાર એ પણ પીઆઈની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હતો. અને જ્યારથી એનાલિટિકલ ક્વેશ્ચન પૂછવાની શરૂઆત થઈ છે ત્યારથી બંધારણ સભા પર કોઈ ક્વેશ્ચન નથી પૂછવામાં આવે. છતાં પણ જો રિસ્ક ના લેવું હોય તો બંધારણ સભાનું નિર્માણ કેવી રીતે થયું, બંધારણ નિર્માણની આખી પ્રક્રિયા, પછી તમે જેટલા પણ એક્ટ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 છે, તેવા બધા એક્ટ પણ તમે ખાસ કરી લેજો. પછી બંધારણનું મૂળભૂત માળખું, આ ખાસ તમે વાંચજો. એનો તમે અર્થ, વિસ્તાર, મહત્વ અને સમસ્યા, અને ખાસ કરીને એના કેસીસ જોશો ને તો એ તમે બીજી જગ્યાએ પણ યુઝ કરી શકો છો. આ કેસ, મૂળભૂત માળખાના જે કેસ છે ને તમે ઘણી જગ્યાએ યુઝ કરી શકો છો. એટલે ખાસ જ્યારે પણ તમે કેસ કરો ત્યારે તમારે વિચારવાનું કે આ કેસને હું બીજે કઈ જગ્યાએ યુઝ કરી શકું. પછી સેમ એવી રીતે તમે બંધારણવાદ શું છે, એનું મહત્વ શું છે એ તમારે એકવાર જોઈ લેવું. પછી નેક્સ્ટ ટોપિક છે મુખ્ય લાક્ષણિકતાઓ. હવે મુખ્ય લાક્ષણિકતાઓ તમે પણ વાંચી હશે યુવામાંથી અથવા તો લક્ષ્મીકાંતમાંથી. તો જેટલી પણ મુખ્ય લાક્ષણિકતાઓ છે એ દરેક ઉપર 2-3 પેજની નોટ્સ બનાવી દો. હવે કોઈ મોટો ટોપિક હોય તો એના માટે તમારે નોટ્સ બનાવવાની જરૂર નથી. એ જ્યારે ટોપિક આપણે કવર કરીશું, જેમ કે ન્યાયતંત્ર વિશે મુખ્ય લાક્ષણિકતામાં પણ આવશે સ્વતંત્ર ન્યાયતંત્ર, તો એ જ્યારે ન્યાયતંત્રનું જ્યારે વાંચવાનું આવે ત્યારે તમે એની નોટ્સ બનાવજો. તો મુખ્ય લાક્ષણિકતાની અંદર જેટલી પણ લાક્ષણિકતાઓ છે એની તમારે 2-2 પેજની નોટ બનાવી દેવાની. તો નોટ્સ કેવી રીતે બનાવશો, તો એનું બેઝિક છે એ તમે તમારા યુવા અથવા તો લક્ષ્મીકાંતમાંથી લેવાનું. જ્યારે એનું એનાલિટિકલ પાર્ટ છે એ તમે કોઈ પણ યુપીએસસીના સોર્સ રિફર કરી શકો છો. એ યુપીએસસીના સોર્સ પ્રહાર હોઈ શકે, શૂન્ય હોઈ શકે, વાજીરામ, વિઝન, 365, આવા ઘણા બધા સોર્સિસ બજારમાં અવેલેબલ છે. તો એને તમે પરચેસ કરીને અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને પણ તમે વાંચી શકો. અને આમાં ખાસ તમારે છે ને એનાલિટિકલ પોર્શન વધારે વાંચવાનું. જેમ કે હું તમને કહું કે બંધારણ પરિવર્તનશીલ શા માટે રાખવામાં આવ્યું હતું, તેની ઘણી બધી જરૂરિયાતો હતી. જેમ કે સમાજની બદલતી જરૂરિયાત મુજબ અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તનશીલ રાખવું જરૂરી હતી. અને એટલા માટે તમે કદાચ પહેલા બંધારણ સુધારા અનુસાર ભારતમાં શેડ્યુલ 9 એડ કરવામાં આવ્યું. અને એ વખતે જે એનો એમ હતો એ ખરેખર સારા માટે જ હતો. કેમ કે એ વખતે સમાજમાં જે પ્રવર્તમાન બેરોજગારી હોય, ગરીબી હોય કે પછી જે અસમાનતા હતી એને દૂર કરવા માટે સરકારે કેટલાક પ્રયત્નો લેવા પડ્યા હતા. અને એ બંધારણની વિરુદ્ધ હતા. એટલે બંધારણની વિરુદ્ધમાં કોઈ અવાજ ના ઉઠાવે અને બંધારણની વિરુદ્ધમાં સરકાર પ્રયત્નો કરી શકે એ માટે શેડ્યુલ 9 એડ કરવામાં આવ્યું. અને એ એડ કેમ થયું? કારણ કે બંધારણ પરિવર્તનશીલ હતું, કે સરકાર સુધારા થોડા ઘણા કરી શકે. પછી નેક્સ્ટ પોઈન્ટ દેખો, કેટલાક પ્રાવધાનનું જે સ્વરૂપ છે ને એ અસ્થાયી હતું. તમને પણ ખબર છે કે જે સાળિયાણું આપવામાં આવતું, પ્રીવી પર્સ જે આપવામાં આવતું રાજા રજવાડાના, તો એને જે આપણે 26મા બંધારણ સુધારા દ્વારા એને રદ કરવામાં આવ્યું. હવે રદ કેમ થયું? કારણ કે બંધારણ પરિવર્તનશીલ હતું. અને જો પરિવર્તનશીલ ના હોત તો એ આજે પણ ચાલુ રહેત. એટલા માટે બંધારણને પરિવર્તનશીલ રાખવામાં આવ્યું. અને બંધારણ પરિવર્તનશીલ હોય તો એના કેટલાક ફાયદાઓ લખવાના. પછી તમારે થોડું ઊંધું વિચારવાનું કે ન હોય, મતલબ બંધારણ પરિવર્તનશીલ ન હોય તો શું ગેરફાયદા થાય.
અહીંયા તમારે પછી ગપ્પા મારવાના, થોડું ઘણું બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું કે જો બંધારણ પરિવર્તનશીલ ન હોય ને તો સમાજ છે એ પ્રગતિશીલ ના બની શકે. કારણ કે ઘણીવાર છે ને સમાજ છે એ રૂઢિચુસ્ત હોય, એ છે ને પરિવર્તનશીલ ના હોય. તો એટલા માટે ઘણા એવા જે રૂઢિઓ હોય કે પછી કેટલાક પ્રાવધાન હોય કે જે સમાજને નુકસાનકારક છે, તો એ બદલવા માટે સરકારે બદલાવ લાવવો જ જોઈએ. એ બદલાવ કેવી રીતે આવશે? એ બદલાવ બંધારણ થ્રુ, કાયદા થ્રુ આવશે. તો એના માટે બંધારણ આપણું પરિવર્તનશીલ હોવું જોઈએ. અને જો ના હોય ને તો સમાજ પ્રગતિશીલ ના બને. પછી શાસનમાં પણ મતલબ કાર્યક્ષમતા ના જોવા મળે. કાર્યક્ષમતા શા માટે ના જોવા મળે? હવે પરિવર્તનશીલ ના હોય અને એકદમ જડ હોય તો પછી કોઈ બદલાવ ના જોવા મળે, કોઈ નવાચાર ના જોવા મળે, મતલબ કોઈ ઇનોવેશન જ ના થાય. હવે જો ઇનોવેશન જ ના થાય તો શાસન પછી કાર્યક્ષમ બને જ નહીં. પછી નેક્સ્ટ પોઈન્ટ તમે એવી રીતે વિચારી શકો છો કે જો બંધારણ પરિવર્તનશીલ ના હોય ને તો વિકાસાત્મક કાર્યો ન થાય. હવે આનું એક્ઝામ્પલ તમે કેવી રીતે આપશો? તમે જાતે વિચારો કે બંધારણમાં કોઈ એવો આર્ટિકલ છે કે જેને રદ કરી અથવા તો પછી નાબૂદ કરીને એને કાનૂની અધિકાર આપવામાં આવ્યો હોય, તો એક તમને આર્ટિકલ તરત યાદ આવશે, રાઇટ ટુ પ્રોપર્ટી. હવે જો તમારું બેઝિક સ્ટ્રોંગ હશે ને તો તમને ખબર હશે કે રાઇટ ટુ પ્રોપર્ટી શા માટે લાવવામાં આવ્યું હતું. હવે રાઇટ ટુ પ્રોપર્ટી લાવવામાં એક રીઝન એ પણ હતું કે ઘણીવાર સરકારને જમીન અધિગ્રહણ કરવું પડતું હતું. કારણ કે સરકારને બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ હોય કે પછી ઘણા બધા બીજા પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જમીનનું અધિગ્રહણ કરવું જરૂરી હતું. અને એ જમીનના અધિગ્રહણમાં જે આ ફંડામેન્ટલ રાઇટ છે એ ક્યાંક બાધારૂપ બની રહ્યો હતો. તો એ બાધારૂપ ના બની રહે એટલા માટે સરકારે પછી પરિવર્તન કર્યું, બંધારણમાં પરિવર્તન કરીને જે 19(1)(f)માંથી પછી આર્ટિકલ 300માં લઈ ગયા અને એને કાનૂની અધિકારનો દરજ્જો આપ્યો. તો આ શું થયું કે બંધારણ છે એ પરિવર્તનશીલ છે એટલા માટે ઘણા બધા વિકાસના કાર્યો થયા છે. જો પરિવર્તનશીલ ના હોય અને જડ જ હોય તો વિકાસાત્મક કાર્યો ન થાય. તો આવી રીતે છે ને તમારે વિચારતા રહેવાનું. આવા બધા જે પોઈન્ટ છે એ બધા તમારે કલેક્ટ કરવા પડશે. તો આવી રીતે છે ને તમારે જડ શા માટે હોવું જોઈએ, જડ શા માટે ન હોવું જોઈએ, પરિવર્તનશીલ શા માટે હોવું જોઈએ, જો પરિવર્તનશીલ ના હોય તો શું થાય. આવી રીતે તમારે નોટ્સ બનાવી દેવાની. 2 પેજથી 3 પેજથી વધારે નોટ્સ ના બનાવી અને એમાં કેસીસના નામ, એનું મહત્વ, એના નેગેટિવ પોઈન્ટ, આવા દરેક પોઈન્ટ તમે ઇન્ક્લુડ કરી દેશો ને તો તમારું છે ને એકદમ બેઝિક સ્ટ્રોંગ થશે. પછી નેક્સ્ટ છે સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર. હવે આ તો દરેકને આવડતું જશે અને જીપીએસસીમાં આના પર ઘણા ક્વેશ્ચન પૂછાયા છે. તો તમારે આમાં પણ 2 પેજની નોટ્સ બનાવી દેવાની. બંધારણમાં કયા એવા પ્રાવધાન છે કે જે સમવાય તંત્રની ભૂમિકા રજૂ કરે છે અને બંધારણમાં કયા એવા પ્રાવધાન છે કે જે એકતંત્રી રાષ્ટ્ર બતાવે છે અને એનું મહત્વ પણ ખાસ થોડું ઘણું કરી લેવું. પછી નેક્સ્ટ છે સંસદની સાર્વભૌમત્વ અને ન્યાયિક સાર્વભૌમત્વનો સમન્વય. તો આમાં પણ તમારે સંસદની સાર્વભૌમત્વનું મહત્વ શું છે, એના પોઝિટિવ શું છે, જો એ ના હોય એના નેગેટિવ શું છે, પછી ન્યાયિક સાર્વભૌમત્વનું મહત્વ શું છે, એના પોઝિટિવ, એના નેગેટિવ ચેલેન્જીસ શું છે, અને આ બંનેનો સમન્વય છે તો એનું મહત્વ શું છે, અને છેલ્લે એક કન્ક્લુઝન. આવી રીતે તમારે રેડી કરી લેવાનું. પછી નેક્સ્ટ જે મુખ્ય લાક્ષણિકતા છે એમાં સાર્વભૌમ સત્તા, મૂળભૂત અધિકાર, ડીપીએસપી, એફડી મતલબ ફંડામેન્ટલ ડ્યુટી, કટોકટી જોગવાઈ, સંસદીય પદ્ધતિ, આ બધા છે ને મુખ્ય લાક્ષણિકતામાં આવે. પણ આ બધા તમે પાછળના ટોપિકમાં પણ ડિટેલમાં કવર કરવાનો છે, તો અત્યારે તમે સ્કીપ કરી શકો છો. પછી નેક્સ્ટ સંસદીય પદ્ધતિ. તો સંસદીય પદ્ધતિમાં તમે એકવાર નોટ્સ તમે રિફર કરી લેજો. સંસદીય લોકતંત્ર વર્સિસ પ્રમુખશાહી લોકતંત્રમાં તફાવત શું છે. આ ખાસ યાદ રાખજો, આ વખતે યુએસમાં ઇલેક્શન હતું, તો યુએસમાં ઇલેક્શનના કારણે હજુ પણ એ મુદ્દો કરંટમાં છે, તો કદાચ પૂછવાના ચાન્સીસ પણ થોડા ઘણા છે. તો એકવાર તમે રિફર કરી લેજો. પછી સેમ એવી રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, પછી પુખ્ત વય મતાધિકાર. આ આપણે જ્યારે ઇલેક્શનનો ટોપિક લઈશું ત્યારે હું તમને કહીશ કે આમાં કેવી રીતે કરું. પછી ધર્મનિરપેક્ષતા, તો જે આ અમુકનો ટોપિક લઈશ તેમાં હું તમને કહીશ કે કેવી રીતે કરું. નાગરિકતા, તો નાગરિકતામાં નાગરિકતાનું મહત્વ શું છે, નાગરિકતાની પ્રાપ્તિ અને અંત, એમાં કયા પ્રોવિઝન આપેલા છે, તો એ તમારે એકવાર રીડ કરી લેવા. હવે આવું સ્ટેટિક થોડું ઓછું પૂછાય છે, પણ સ્ટીલ એક પણ માર્ક્સ ન છોડવો હોય તો આ બધું પણ કરવું જરૂરી છે. અને ખાસ સીએ જોઈ લેજો. સીએમાં દરેક પ્રાવધાન, એના પોઝિટિવ, એના નેગેટિવ, એમાં કોઈ કેસ જોડાયેલો હોય તો એ પણ ખાસ તમે કરી લેજો. પછી નેક્સ્ટ મુખ્ય લાક્ષણિકતા સ્વતંત્ર સંસ્થાઓ. આ જ્યારે પણ આપણે કોન્સ્ટિટ્યુશન બોડીઝ કે બીજી જે પણ પબેડમાં બોડીઝ જોઈશું ત્યારે હું તમને સમજાવીશ. પછી નેક્સ્ટ છે આમુખને કેવી રીતે કરવું એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. જો આવી રીતે ડીકોડિંગ તમારે જોઈતું હોય તો પ્લીઝ તમે કમેન્ટ કરજો કે આવી રીતે
પોલિટી સબ્જેક્ટમાં તમારે ડીકોડિંગ જોઈએ છે કે નહીં